દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના ઉધના વિસ્તારમાં આવેલ કુરિયર કંપનીમાં લાગેલી આગ મામલે ખુલાસો થયો છે। ત્યારે આગ પૂર્વ કર્મચારીઓએ લગાવી હોવાની સાથે ગોડાઉનમાં ચોરી બાદ આગ લગાવી હોવાનું સામે આવ્યું છે। ઉધના ખાતે આવેલ કુરિયર કંપનીમાં લાગેલી આગ મામલે પોલીસે ખુલાસો કર્યો છે। કુરિયર કંપનીમાં આગ લાગી ન હતી જ કે લગાવાઈ હતી। આગ પૂર્વ કર્મચારીઓ દ્વારા ચોરીને અંજામ આપ્યા બાદ લગાવાઈ હતી। તો 35 લાખથી વધુની ચોરી કર્યા બાદ પૂર્વ કર્મચારીઓએ આગ લગાવી હતી। તો આ જ રીતે આ ચોરોએ અઠવા વિસ્તારમાં પણ 40 લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો। હાલ ઉધના પોલીસે 3 રડાઓ ગોપાલ રાવ બની સિટી, બદ્રુ મગરૂ ભૂકણ અને ઝાકીર હુસેનની ધરપકડ કરી છે। વિસ્તારમાં બ્લુ ડાર્ટ નામની કંપની કે જે ઉધનામાં એક શોપિંગ સેન્ટર પાસે આવેલી છે, ત્યાં આગ જાણવા જોગની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે 3 તારીખનો બનાવ છે। ત્યારબાદ પોલીસે જે ઉધનાની સર્વેલન્સ ટીમ છે, આ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને ઉધનાના બંને PICઓ આ સ્થળની વિઝિટ કરે છે। આ સ્થળની વિઝિટ કરતાં પોલીસને થોડીક શંકા જાય છે, કેમ કે જે રીતના આગનો બનાવ બને છે અને જે રીતના ઘટના આ લોકોએ વર્ણવી હતી અને સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી, આ તમામમાં થોડુંક વિરોધાભાસ પોલીસને જણાય છે, જેથી પોલીસ વધુ ઊંડાણપૂર્વક આમાં તપાસ કરે છે। તપાસ કરતાં કેટલીક બાબતો સામે આવે છે અને પોલીસને એવું ખ્યાલ આવે છે કે આ સમગ્ર ઘટનામાં આગ લાગવાનો બનાવ એ બનાવી અને ઉપજાવી કાઢેલો બનાવ જણાય છે અને હકીકતમાં ત્યાં એક ઘરફોડ ચોરીનું પૂરેપૂરું એક યોજનાબદ્ધ કામકાજ કરવામાં આવ્યું હતું અને એ આધારે અમે કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા હતા। સમગ્ર બનાવમાં આગ જાણવા જોગમાં 36 લાખથી વધારેનો મુદ્દામાલ નુકસાન થયું હતું, એ પ્રકારની ફરિયાદ નોંધવામાં શરૂઆતમાં આવી હતી। પરંતુ જ્યારે અમને ખબર પડી કે આ મુદ્દામાલ કોઈ પણ જાતનું આગમાં નુકસાન થયું નથી, પરંતુ એની ચોરી થઈ હતી, પોલીસે આ બાબતે આમાં જે મુખ્ય આરોપીઓ છે, જેમાં 3 વ્યક્તિઓ સામેલ છે। એકનું નામ ગોપાલરાવ વાસુદેવરાવ બની સિટી છે, એકનું નામ બદ્રુ મગરૂભાઈ ભૂકણ છે અને ત્રીજો વ્યક્તિ ઝાકીર મોહમ્મદ અલી સૈયદ। આ 3 વ્યક્તિઓ આમાં સામેલ છે। આમાં જે આખું પ્લાનિંગનું જે આયોજન હતું કે જે કઈ રીતના આ ઘટનાને અંજામ આપવું, એનું જે આયોજન કરવામાં આવ્યું હતું, એ થીમ નક્કી કરવાવાળો ઝાકીર હતો, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ આનો એક્ઝિક્યુશનમાં સામેલ હતા। આમાંથી ગોપાલરાવ છે એ સિક્યુરિટી મેનેજર તરીકે બ્લુ ડાર્ટમાં જ નોકરી કરતો હતો, જ્યારે બદ્રુ કરીને એક વ્યક્તિ જે 2 દિવસથી સિક્યુરિટી ગાર્ડ તરીકે જોડાયેલો હતો, એ અગાઉ તે પહેલાં ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને આ જે ઝાકીર છે એ બ્લુ ડાર્ટમાં જ સુપરવાઇઝર તરીકે કામ કરે છે। આ સમગ્ર બનાવમાં પોલીસે 35 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે, જેમાં 8,25,000નું રોકડ રકમ, 26,96,000નું મોબાઈલ, જેમાં 40 નંગ મોબાઈલ સામેલ છે। આ ઉપરાંત એક DVR અને એક લેપટોપ, આટલો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।